જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં? તો હાલો આપણે આજ પાછો નવો વિડીયો લઈને આવી ગયા છે. અને હવે આપણે આ વિડીયોમાં જે પાછળનો વિડીયો તમે જોયો હશે અને જેની ન જોયો એને હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ, એટલે જોઈ લેજો. કેમ કે મારી સિરીઝ બને ત્યાં સુધી એવી રીતની હશે કે એક પછી એક આગળ જેમ ઘટનાઓ બનતી જશે એ પ્રમાણે એના આખા વિડીયો હશે. એટલે એ પ્રમાણે તમે શરૂઆતથી જોશો ને તો તમને બધું સમજાશે. તો શરૂઆતથી તમે આખી કેમ સાંકળ હોય એની એમ એક પછી એક કડી જોડાતી જાય જો તમે પહેલેથી જોવો ને તો એટલે એ માટે જો પહેલાં તમે વિડીયો ન જોયો હોય તો એ જરૂરથી જોઈ લેજો, એટલે તમને બીજા વિડીયોને થોડોક ખ્યાલ પડે વધારે. એટલે આપણે હવે આજ જે મારો જન્મ છે અને થોડુંક બાળપણનું આજ વિડીયોમાં વાત કરવાના છીએ. તો હાલો શરૂઆત કરીએ. તે પહેલાં જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો, મારા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે. અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે વિડીયો તમને કેવો લાગ્યો. પાછળના વિડીયોમાં જે જોયું હશે કે લગ્ન સુધીની મેં વાત કરી હતી, અને પછી સગા સંબંધીઓ અને મારા માતા પિતાને બધાએ થઈ અને લગભગ 7 માનતાઓ કરી. અને ત્યારે લગ્નના 7 વર્ષ પછી મારો જન્મ થયો હતો. મારો જન્મ થયો ત્યારે તમે મને અત્યારે જોઈને તમે ઓળખી ન શકો કે આ એ જ વ્યક્તિ છે કે નહીં. કેમ કે મારો જન્મ થયો ત્યારે આમ શરીર પણ એકદમ આમ થોડોક વધારે હેવી હતો હું વજનમાં, અને રૂપાળો પણ તમને અત્યારે તો કાંઈ ન કહેવાય એવો હતો જ્યારે જન્મ થયો. મારા પાસે ફોટો હતો, અને જો એ અત્યારે પણ હશે તો હું તમને જરૂરથી આ વિડીયોમાં સાઈડમાં આપી દઈશ, એટલે તો તમે જોઈ લેજો. અને એ ફોટો કદાચ હશે તો એ મને નથી લાગતું કે એટલી સારી કન્ડિશનમાં હશે, પણ હશે તો હું તમને સાઈડમાં બતાવી દઈશ, એટલે તમે જોઈ લેજો. કેમ કે એ સમય મેં પણ જોયો છે કે એ સમયમાં જ્યારે મેં ફોટો પડાવેલો છે, ફોટો પડાવવા માટે સ્ટુડિયોમાં જવું પડતું, અને ત્યાં બાળકોની નાની ખુરચી આવતી, તમને ખબર હોય તો, ખ્યાલ હોય તો. એક તો જે આપણે આમ સીધું આપણે બેસી શકીએ એ રીતની આવે છે, અને બીજી આરામ ટાઈપની થોડીક ખુરશી આવતી. તો એ જે આરામ ટાઈપની ખુરશી આવતી એમાં લગભગ એ પડાવેલો છે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી. કેમ કે ઘણા સમયથી અમે જોયું નથી, અને ક્યાંક જો હશે હું ગોતીશ, જો મળશે તો હું તમને જરૂરથી બતાવીશ. અને એમાં હું માંડ સમાતો હતો, એકદમ ફિટ થઈ ગયો હતો ચારે બાજુ, એટલે વજનમાં પણ હેવી હતો. અને પછી જેમ જેમ કેટલાક મારા એવા ફોટા છે, હું તમને આગળ વિડીયો કોઈ હું તમને ડોક્યુમેન્ટનો વિડીયો કે એમાં હું તમને ફોટા બતાવીશ કે એટલું આમ વર્ષે ને વર્ષે તમે કહો ને તો વર્ષે ને વર્ષે પણ કહી શકો કે એટલું ડિફરન્સ આવી જતું હતું ને કે તમે ખ્યાલ ના પડે કે આ વ્યક્તિ આ જ વ્યક્તિ છે. વર્ષ દિવસમાં એટલો ડિફરન્સ આવતો હતો મારે. એટલે એ મારા કેટલાક એવા ફોટા છે, હું તમને એ આગળ બતાવીશ. પણ પાસપોર્ટ સાઇઝમાં હશે. સ્કૂલમાં જ્યારે માગે પાસપોર્ટ સાઇઝના ફોટો ત્યારે એ ફોટો પડાવવા જતા. બાકી કે એટલો બધો ફોટોનો શોખ નહોતો મને, તો એટલો બધો શોખ હતો જ નહીં એ સમયે. બહુ એટલા લગભગ કોઈને એટલો બધો શોખ નહોતો, પણ મને ફોટાનો બહુ કંઈ એમ શોખ જ નહીં. આ યુટ્યુબની ચેનલ ચાલુ કરીને એ પણ મારા ઘણા મિત્રો વિચાર કરતા કે તું ને યુટ્યુબની ચેનલ ચાલુ કર. કેમ કે લગ્નમાં હું વિડીયોમાં આવતા પણ શરમાતો, એટલે કેટલાક જગ્યાએ હું કેટલાય લગ્નમાં સગા સંબંધીના લગ્નમાં પણ હું નો એવા કિસ્સા બનેલા છે. અને હોય તો એ બહુ એકાદ બે જગ્યાએ ક્યાંક ભૂલમાં ખ્યાલ ન હોય ને શૂટ થઈ ગયો વિડીયો ને એમાં હું આવી ગયો તો વાત અલગ છે. બાકી મને ફોટોનો તો શોખ જ નહોતો, વિડીયોનો કંઈ શોખ નહોતો. પણ એક ન હોય કે સમય પ્રમાણે માણસમાં ઘણું બધું પરિવર્તન આવતું હોય. કેટલીક વસ્તુ શોખથી થતી હોય, કેટલીક મજબૂરીથી કરવી પડતી હોય. એટલે એવું, અને આ વસ્તુ તો હું બંને તમે કહી શકો, બંને શોખે છે અને થોડુંક મજબૂરી પણ કહી શકો. એટલે બે વસ્તુ છે. વધારે પૂરતો તો શોખ છે, જેમ ટકાવારીમાં જો તમે જુઓ તો વધુ પડતો તો મને આ શોખ છે વિડીયો બનાવવાનો, એટલે એ માટે જ બનાવું છું. પછી જન્મ થયો અને એ પછી થોડાક સમય પછી અમારે રાજકોટ રહેવા જવાનું થયું અહીંયા માણાવદરથી. એનું કારણ એ છે કે ત્યાં થોડુંક એક વ્યક્તિ હતા મારા પપ્પાના જાણીતા, જે મારા પપ્પા કામ કરવા જતા. તો એની એક લાઈન બતાવી હતી, અને ત્યાં એને લાગવગ પણ હતી. એટલે એને ત્યાં કીધું કે તમે આ જગ્યાએ તમે કામ કરો અને તમને અહીંથી વધુ પૈસા ત્યાં મળશે. એટલે અને ત્યાં અમારે આર્થિક રીતે પણ અમારે સારું હતું.
અને આ બધું મને તો ખ્યાલ નથી, પણ આજે મારા મા વાત કરતા એના ઉપરથી મને ખ્યાલ પડ્યો છે અને એના પાસેથી મેં વાત સાંભળેલી છે, એટલે હું તમને કહું છું. તો ત્યાં રાજકોટ રહેવા વયા ગયા, અને પછી ત્યાં અમે એક પતરાવાળી ઓરડીમાં રહેતા, અને એક જ રૂમ ઓરડી પતરાવાળી હતી. અને જે આપણે એપાર્ટમેન્ટો બનતા હોય ને, એ એપાર્ટમેન્ટોનું જે આપણે બહાર મટીરિયલ પડ્યું હોય, સિમેન્ટ છે, રેતી છે, કાંકરી છે, એનું દેખરેખ રાખવાની, એ મારા પપ્પાનું કામ હતું. અને ત્યાં બાજુમાં જ થોડાક અંતર ઉપર જ એ અમારું રહેવાનું હતું, જે હું તમને કહું છું, પતરાવાળી એક નાની એવી ઓરડી હતી, ત્યાં રહેતા. અને પછી ત્યાંથી આવવાનું કારણ એ માણાવદર, પાછા અમે માણાવદર રહેવા આવતા રહ્યા થોડાક સમયમાં. થોડાક સમય એટલે ઘણા મહિના અથવા તો કદાચ વર્ષ થઈ ગયું. તો મને બહુ એટલી બધી મેં ડિટેલ પૂછી નથી, એટલે મને બહુ ખ્યાલ નથી. એટલે એ પછી અમારે માણાવદર રહેવા આવવું પડ્યું. અને એનું કારણ કોણ હતું, એ કારણ પણ હું જ હતો માણાવદર રહેવા આવવાનું. કેમ કે મારા થોડાક કામ એવા હતા ને કે એ ત્યાં હું કદાચ દુનિયામાં રત નહીં, એવા મારા કામ હતા. એટલે એ માટે અમારે પાછું આવવું પડ્યું. અને એ જે શું બધું આખા કામ હું કરતો, એ હું આગળ જે તમને વિડીયોમાં કહું છું, એ મારે મા પાસેથી મેં સાંભળેલું છે. અને હજી એક વાત કે હું જ્યારે નાનો હતો ને, ત્યારે કે ફ્રૂટ તો ખૂટવા જ ના દેતા. ફ્રૂટ ચાલુ જ હોય, કે એ ખૂટી ગયું એટલે વળી પાછું એ પહેલાં તો આવી જ જાય. કાંઈક ને કાંઈક દરરોજ મને ફ્રૂટ ખવડાવતા. બાળક હોય કેટલું ખાય. અને છતાં પણ ફ્રૂટ, અને અત્યારે પણ મારે એ જ વ્યસન છે, બીજું કોઈ વ્યસન નથી, ફ્રૂટનું જ વ્યસન છે. ફ્રૂટ જ્યારે એવું 1-2 દિવસે કે 3 દિવસે કે મન થાય તો ફ્રૂટ લઈ આવવાનું. બાકી બીજું કંઈ છે નહીં. તો તમને ખ્યાલ જ હશે ઘણા વિડીયો, મને છતાં હજી આગળ એનો પણ સ્પેશિયલ વિડીયો આવશે. તો હાલો, હવે એની આપણે વધારે વાત નથી કરવી, હવે આપણે આગળ વધીએ. એટલે પછી એવી રીતે હું લાઇટકો હતો. ટૂંકમાં મારું કહેવાનું એ હતું કે એવી રીતે મને બહુ લાઇટકો રાખ્યો હતો. પછી કામ શું હતા કે મારા મમ્મી જ્યારે એના કામમાં હોય અને એનું ધ્યાન ન હોય, ધ્યાન હોય તો એ મને પકડી લે. એનું જ્યારે ધ્યાન ન હોય અને હું નીકળી જાઉં, એટલે એને પછી ખબર ન હોય કે બહાર જઈને એ બહાર નીકળી ગયો છે ને શું કરે છે. ક્યારેક પછી એ કામમાંથી ફ્રી થઈને નજર મારે ને, ત્યારે ખ્યાલ આવે. એમાં કેમ કે હાલતા તો ત્યારે હું શીખ્યો નહોતો, એટલે 4 પગે વયો જાઉં બહાર. નાની એવી ઓરડી હતી, બહાર એક જ દરવાજો, એટલે ત્યાંથી નીકળતા કેટલીક વાર લાગે. એટલે બહાર નીકળી જાઉં, પછી બહાર જે કામ કરતો, ત્યાં એ સમયે એક બહુ મોટો કૂતરો હતો ત્યાં અમારા એરિયામાં. ડાઘો કૂતરો, એટલે આમ સમજી લ્યો ને કે ભરાવદાર એકદમ, આમ કોઈ જોઈ તો ડરી જાય. એ કૂતરા પાસે કોઈ જાતું નહીં, બધા એનાથી ડરતા. અને હું એની પાસે જઈ અને એનું આમ દાંત જોતો કે કેવા છે, બરોબર છે ને, એમ જેને કેમ ડૉક્ટર હોય, એટલે એવી રીતે એનું મોઢું ખોલી અને દાંત જોતો. એટલે એ મારા મમ્મી એક વખત દેખી ગયા હતા કે આ જો ક્યારેક કૂતરો ખીજાશે અને ક્યારેક એને નહીં મજા આવે ને જો બટકો ભરી લેશે ને, તો કેમ કે નાનું બાળક રહ્યું ને એવડો પાછો એવો ડાઘા જેવો, મોટા લોકો પણ જો એની પાસે જવાથી ડરતા હોય, જો એ બટકો ભરે તો પછી બહુ અઘરું થઈ જાય. એટલે એવી રીતે કરતો. એટલે પછી મારા મા છે બહુ ધ્યાન રાખતા. ઘડીકમાં તો એ મને નીકળવા ન દે, પણ છતાં પણ હું ક્યારેક એનું ધ્યાન ન હોય એટલે નીકળી જતો. પછી ગોતવા નીકળતા. એટલે આજુબાજુમાં તો હું બને ત્યાં સુધી ઓછો જ રહું. કેમ ખબર છે કે જો આજુબાજુ હોય છે તો બાર પાસે ઊભીને જોઈ લેશે, એટલે ખબર પડી જશે તો લઈ જશે. એટલે પછી થોડુંક આમ દૂર નીકળતો. પછી બીજું એક કામ એ હતું કે ગાયોનું ટોળું બેઠું હોય ને, એની વચ્ચે જઈને બેસી જાવ. એટલે હવે એવડું બાળક તો ક્યાંથી ગાયોનું એવડું ટોળું બેઠું હોય એમાં વચ્ચે દેખાય પણ. એટલે મારા મમ્મી પછી બહાર ગોતવા નીકળે ને, એટલે એને મગજમાં ના આવે કે આવી જગ્યાએ થોડું કોઈ બાળક જાય. અને એ બધી જગ્યાએ ગોતે, ક્યાંય મળવું નહીં. અને જ્યારે ત્યાં મળવું, એટલે પહેલી વખત જ્યારે મળ્યો પછી એને ખ્યાલ આવી ગયો કે આ જગ્યાએ પણ હોઈ શકે. એટલે જો હવે સમજી લ્યો કે ગાયના ટોળાને વચ્ચે બેઠો હોય અને ગાયું જો કાંઈ ભડક્યું અને ઊભી થયું, અથવા તો કોઈ પણ રીતે ગાયને અટકચાળો આપણે બાળક તર્યું, એને તો ખ્યાલ ન હોય, અને કાંઈ ગાયે શીંગડું કે મારી દીધું, તો નાના બાળકને તો એટલું પણ વધી પડે. એટલે જાનનું જોખમ જ હતું. અને એવા જ કામ કરતો વધારે પડતા. એટલે પછી એને લીધે એક એ કારણ હતું. પછી જ્યારે સૌથી મોટું એક કારણ હતું ને, એ હું તમને છેલ્લે કહી. અને એના લીધે
પછી છેલ્લે હદ વટી ગઈ હતી ત્યારે મારા તોફાનોને એમ કહી શકીએ, અને એના લીધે પછી આવવું પડ્યું. પછી એ સમયમાં તમને ખ્યાલ હોય તો અત્યારે પણ જો ક્યાંક ક્યાંક કેટલી જગ્યાએ એવી છે સાદી સાયકલ આવતી, રેન્જર નહીં, સાદી અને ડબલ દંડાવાળી અને સિંગલ દંડાવાળી અને વચમાં દંડા વગરની અને એવી સાદી સાયકલ હતી. દાખલા તરીકે કેટલીક અમે જોયું છે આપણે કમાન્ડો, એ સમયે બહુ હાલતી, કમાન્ડો નામ આવતું સાયકલનું, એ બહુ હાલતી, એટલાસ ને એવી ઘણી સાયકલો હતી. એટલે એ જે મોટી જે સાયકલો આવતી ને એનું હું વાત કરું છું, વધારે પૂરતી એવી જ એની હોય, કેમ કે મોટા લોકો એ વધારે પૂરતી એ જ હાંકતા. જે નાની સાઈઝમાં આવતી અને દંડા વગરની ને બાળકો હાંકતા. દંડા વગરની તમારે શીખવા માટે વધારે અનુકૂળ રહી, વચ્ચે દંડો ન હોય એટલે એ માટે જે શીખતા લોકો બાળકો એ વધુ હાંકતા, અને બાકી કેટલાય આવડી ગયું એ પણ નાની વધુ હાંકતા, કેમ કે નીચે પગ આરામથી પહોંચી જાય. અને હવે વાત કરીએ કે એ જે સાયકલો હતી એ સાયકલોમાં હું જે કહું છું સીધી સિમ્પલ સાયકલ હતી, એમાં જે એનું સ્ટેન્ડ હોય, અમે ઘોડી ગયે એને, જે સ્ટેન્ડ હોય ને એ સ્ટેન્ડ વચ્ચે આવતું, તમને ખબર હોય તો. પાછળ અહીંથી આપણે એ સ્ટેન્ડ નીચે પગેથી અમે રાખી અને એના ઉપર રાખી આપણે આમ સાયકલનું પાછલું ટાયર એના ઉપર આમને અધર રહી જતું, એટલે કોઈ ફેરવવું હોય તો એને ફેરવી શકે. અથવા તો પેન્ડલ એમને ઊભી રાખી હોય તો પેન્ડલ આમ ફેરવે એટલે પાછળનું ટાયર ફરે. એટલે બહાર નીકળી જાય તો ક્યારેક એવી સાયકલ દેખાઈ જાય ને તો ત્યાં જઈ અને એનું પેન્ડલ આમ ફેરવું, પેન્ડલ ફેરવું એટલે પાછળ ટાયર ફરે અને મજા આવે. એટલે એવી રીતે એ કરવામાં એક વખત સાયકલ માથે પડી હતી મારું. થોડુંક વધારે આડાવડું થઈ ગયું હશે એટલે સાયકલ માથે પડી, અને પછી રોવાનું ચાલુ, અને મમ્મી ગોતતા ગોતતા આવ્યા ને હતો. પછી એવડા બાળકને મારવાનું હોય નહીં કંઈ, કેમ કે હવે ખબર જ ન પડતી હોય, હાલતા નહોતો શીખ્યો. એટલે એ એક પછી કામ હતું. પછી જે છેલ્લો બનાવ બન્યો એ વસ્તુ એવી હતી કે મને રેતીના ઢગલા પાસે બહુ જાતો ને, અને મને જવા પણ ન દેતા. એટલે છતાં પણ બહાર નીકળ્યું એને તો બહુ ખ્યાલ ન હોય, પણ આ બધુંમાંથી પછી જ્યારે મને ઓલું થયું ને, એક વખત રેતીનું વિચાર આવ્યો હોય છે, અને રેતીના ઢગલા ઉપર કોઈનું ધ્યાન નહીં હોય કે શું હોય, ભગવાન જાણે, કેમ કરીને હું પહોંચી ગયો ત્યાં. કેમ કે ત્યાં મારા પપ્પા જો હોય વધારે પૂરતા, એટલે કદાચ એનો ખ્યાલ ન હોય કે ભગવાન જાણે, અને કદાચ એનું ધ્યાન મોડું પડ્યું હોય. એટલે ત્યાં થયું એવું કે રેતીના ઢગલા ઉપર પહોંચી ગયો, અને ત્યાં હા ઉપર તો નહીં, પણ હવે કે આજુબાજુમાં કંઈક આડાવરો હોય તો એવું બાળક તો કદાચ દેખાય નહીં, વધારે ઢગલા પડ્યા હોય, કાંકરી, રેતી, સિમેન્ટ ઘણું બધું ત્યાં તો પડ્યું હોય ને બધું સામાન ઉઠતો હોય, અને એવો ખ્યાલ ન હોય કદાચ. અને આમાં વાર પણ શું લાગે, કેમ કે મેં જે કર્યું તો એ ટૂંકમાં રેતીના થોડીક હું ખાઈ ગયો હતો, રેતી ઓગાળી ગયો હતો. 2-3 લગભગ નાની નાની મુઠ્ઠી આપણે કેવડી હોય એ સમય બાળકની નાની નાની મુઠ્ઠી હોય, એમાં આવે કેટલીક રેતી, પણ એ એટલી રેતી ખવાઈ ગઈ હતી કે પછી થોડી કંઈ વધી પડી. જો કે નાના બાળકની નળી એટલી તો કંઈ મોટી હોય નહીં નાના બાળકની, એટલે રેતી ખવાઈ, એના લીધે યુરિન બંધ થઈ ગયું. અને પછી ડૉક્ટર પાસે ગયા, અને ડૉક્ટરે પછી કંઈક દવા આપી. કે તમે ઓપરેશનનું તો કીધું હતું, પણ હવે કે દવાથી જો થઈ જતું હોય તો ઓપરેશન નથી કરવું. એટલે પછી એ દવા આપી, અને દવાથી બહુ કંઈ એટલો ફરક પડ્યો નહીં, અને અડધીથી પોણી દવા ખવાઈ ગઈ હતી, પણ એટલાથી કંઈ બહુ ફરક નહોતો પડ્યો. અને પછી એક દિવસે રાત્રે માતાજીને મારા માએ માનતા કરી, અને બીજા દિવસે સવારે તબિયત એકદમ કમ્પ્લીટ થઈ ગઈ હતી. અને પછી ત્યાંથી એ બધો બનાવ બન્યો, અને આ છેલ્લો બનાવ. અને એક જોતા તો એમ કહેવાય કે માતાજીની દયાથી બચી ગયા એવું બધું આપણે કહી શકીએ. નકર ઓપરેશન આવે અને એક જાનનું જોખમ જ કહેવાય ને, અને એવો જ જાનના જોખમ જ કરતો વધારે પૂરતા. એટલે પછી હદ વટી ગઈ હતી, અને માને વધારે પૂરતી ચિંતા, કેમ કે માં બહુ ચિંતા કરતા, એટલે એને વધારે પૂરતી ચિંતા થવા માંડી કે ભાઈ આપણે એકનો એક દીકરો ભગવાને 7 વર્ષ પછી આપ્યો છે, અને એને આપણે હવે જો આમ નામમાં અહીંયા રહેશું બરાબર, તો ક્યારે એવો બનાવ બની જાય. એટલે એમાં એના ડરથી મારા પપ્પાને વાત કરી, ને પછી એના લીધે પછી અમારે માણાવદર, મારા લીધે કહી શકીએ તો, એને મારા લીધે માણાવદર ફરજિયાત આવવું જ પડે એમ હતું, મજબૂરી હતી. એટલે પછી માણાવદર આવી ગયા. કેમ કે હવે સમજી લ્યો કે હજી હાલતા નો શીખો હોય, અને એવા અટકચાળા કરતો હોય, પછી હાલતા શીખી જાવ તો પછી તમે સમજી શકો કે પછી તો ક્યાંય ગોતા મળીએ નહીં કે ભાઈ ક્યાં ગયો એમ.
એટલે પછી એ બધું વિચારી અને માણાવદર રહેવા આવવું પડ્યું. તો આ બધા જે મારા કામ હતા એ મેં તમને જણાવ્યા કે કેવા કામ કરતો હું નાનો હતો ત્યારે. હવે આ વિડીયો થોડોક મોટો થઈ જશે, એ માટે આપણે એક પાછો નવો વિડીયો લઈને આવશું. અને જો આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. અને મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. સમય સમયની વાત છે રાજ. પરિસ્થિતિઓ બધા જ તોફાન ભૂલાવી દે છે.